ચોમાસાની સિઝનમાં આમ તો દરેક સિઝનમાં નિર્જા ફાઉન્ડેશન દ્વારા વૃક્ષ વાવવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે વડોદરા શહેરમાં પણ વૃક્ષ વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેવી જ રીતે આજરોજ સુભાનપુરા વિસ્તારમાં અને ભાયલી વિસ્તારમાં વૃક્ષ વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નમસ્તે, હું પૂર્વા પંડ્યા। આજે તારીખ 7 જુલાઈ અને નિર્જા ફાઉન્ડેશન અને શ્રી કેવીપીસી વ્યાસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી વૃક્ષારોપણનું આયોજન કરેલ છે। વિપુલભાઈ ટેલરના સહયોગથી આજે આપણે અહીંયા ભેગા થયા છે ચંદ્રમૌલી સોસાયટીની બહાર સુભાનપુરાની અંદર। વૃક્ષારોપણ શા માટે જરૂરી છે આપણે જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ અને જે રીતે આ વખતે આપણે ગરમી અને ઠંડીનો જે બહોળો અનુભવ કર્યો છે, તો જરૂરી છે કે આપણે આપણી આસપાસ વૃક્ષો વાવીએ અને વાવીએ એટલું જ નહીં, એમનું જતન કરીએ। તો એક ખૂબ સુંદર આયોજન કરેલું છે। માત્ર વૃક્ષારોપણ નહીં પણ સાથે ટ્રી ગાર્ડ પણ લગાવીએ છીએ અને આવતા સમયમાં આ વૃક્ષોની જાળવણી પણ આપણે બધા કરીશું એવી પ્રતિજ્ઞા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। ભારત માતા કી જય। આજે તારીખ 7 જુલાઈ 2024ના દિવસે નિર્જા ફાઉન્ડેશનની મારફતે એમના સહાયક બંધુઓ મારફતે અહીંયા 15 વૃક્ષોનું વાવેતર કર્યું છે। એ ઘણા આનંદની વાત છે। એની પાછળ જ અમે રહીએ છીએ સ્ટાર પરિવારમાં અને બાજુમાં પણ ઘણા બધા રહેવાસીઓ આવશે। અહીંયા 3000 ફ્લેટ ખાલી છે, એટલે આ બધાને આવો ઉપયોગ થશે અને અહીંયા મોટું જંગલ વૃક્ષોનું કરવું છે। આજે વૃક્ષોની જરૂરિયાત શું છે એ સમજાવવાની ના હોય, કારણ કે વૃક્ષો જેટલા વવાય છે એનાથી 3 જણા વૃક્ષ કપાય છે, એ આપણી બદનસીબી છે। માટે વધારે ને વધારે વૃક્ષો વવાય એવું આપણે આયોજન કરવું જોઈએ। ભારત માતા કી જય। ભારત માતા કી જય।